विद्यार्थी मित्रों, गणितना आ लाइव क्लास में आपनु हार्दिक स्वागत है। आप मारी साथे गणित नी अंदर संकलन इंटीग्रल्स भणी रह्या छो। सौ प्रथम आप सर्वने शुभ सवार। शू तमने मारो अवाज संभळाय छे मित्रों अने स्क्रीन देखाय छे मित्रों? ओके, तो विद्यार्थी मित्रों આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ। स्वाध्याय 7.10 एग्जाम्पल नंबर 8 है। नियत संकलन में सीमाओं 1 થી 2 1/x माइनस 1/2x² e⁻²x dx। वाला विद्यार्थी मित्रों, આપણે e⁻x જ્યારે પણ એક પદ હાજર હોય ત્યારે આપણી પાસે અનિયત સંકલનમાં આ પ્રકારનું એક વિધેય હતું e⁻x fx પ્લસ f'। આવું જ્યારે હોય ત્યારે एक विधेयનું विकलन बीजू विधेय होय, परंतु ईनी घात जे छे ए मात्र ने मात्र x छे। तो अहींया ईनी घात 2x छे, तो एनी जग्याए आपणे x लाववा छे। तो अहींया आपणे आदेशनी रीत लेवी पड़शे। धारो के 2x बराबर t આપણે લઈશું તો x ની કિંમત વંચાશે t/2 અને dx બંને બાજુ વિકલન કરીએ તો 1/2 dt। ચલ પરિવર્તનની રીતમાં ચલ જો પરિવર્તિત થાય તો સીમાઓ પણ પરિવર્તિત કરવી પડશે। એટલે કે જો આપણે x ની કિંમત 1 લઈશું તો આ સ્થાન પર 1 મૂકો तो 2 × 1 तो t ની વેલ્યુ 2 મળશે। जो x बराबर 2 हशे तो t ની વેલ્યુ 2 × 2 बराबर 4 थशे। હવે સંકલનમાં આવશે 2 થી 4 1/t/2 માઈનસ 1/2 t/2 નો વર્ગ આવશે e⁻t 1/2 dt। 2 થી 4 1/2 ને આપણે આગળ રાખીશું। આ થશે 2/t માઈનસ 2 નો વર્ગ 4 અંશમાં આવશે અપન 2t² dt અને e⁻t। અહીંયા 2 2 4 થશે, અહીંયાથી 2, અહીંયાથી 2 સામાન્ય 2/2 2 થી 4 1/t माइनस 1/t² e⁻t dt। वाला विद्यार्थी मित्रों, आ बंनेमांथी एक fx छे तो बीजो f'(x) छे। हवे एमां पण आपणे धारवुं पड़शे के fx कोण। तो आपणे एवुं धारीए छीए, धारो के fx बराबर सॉरी fx એટલે t ના વિધેયમાં છે એટલે આપણે f of t કહીશું 1/t છે। તો આનું જે વિકલન થશે એ -1/t² થશે। તો આ f of t છે અને આ f' t છે। તો આનું સંકલન થશે e⁻t * 1/t અને લિમિટ આવશે 2 થી 4। वाला विद्यार्थी मित्रों ने ख्याल આવી જાય છે આમાં।
ચાલો હવે અહીંયા હા હે ચાલુ છે બોલો હા ઘણો બધો મતલબ સારું બ્રેડ પછી વાત કરીએ તો વાલા વિદ્યાર્થી મિત્રો ટી ના સ્થાને આપણે 4 મૂકીએ તો e ની 4 ઘાત ઇન્ટુ 1/4 પછી ટી ના સ્થાને 2 મૂકીએ તો e ની 2 ઘાત ભાગ્યા 2 e સ્ક્વેર આમાંથી આપણે કોમન લઈશું અને જો છેદમાંથી 4 કોમન લઈએ તો e સ્ક્વેર આમાં બચશે અને 2 અહીંયા લસા સ્વરૂપે ગુણાશે તો આ આનો અંતિમ જવાબ રહેશે વાલા વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી જાય છે બરાબર તો આ પ્રશ્નને આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ છીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જાય છે અવાજ બરોબર સંભળાય છે વિદ્યાર્થી મિત્રોને અવાજ સંભળાય છે બરાબર ઓકે હવે આપણે આગળના પ્રશ્નમાં જઈએ એક્ઝામ્પલ નંબર 10 9th આપણે પછી જોઈએ છીએ જો f of x બરાબર નિયત સંકલનમાં 0 થી x t sin t dt હોય તો આપણે f' x જરૂર છે આમાંથી f' x શોધવો છે સૌથી પહેલા જુઓ મિત્રો અહીંયા બે પદોનો ગુણાકાર છે તો ખંડશઃ સંકલન થી આપણે ઉકેલ લાવવાનો છે એટલે આપણે એને ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કહીએ છીએ ખંડશઃ સંકલન જેમાં LIATEC શબ્દ અનુસાર વિધેયની પસંદગી કરવાની છે લોગ વાળું પદ કોઈ નથી ઇનવર્સ વાળું પદ કોઈ નથી એલ્જિબ્રિક એટલે બૈજિક પદ છે અને તે t છે અને ટ્રિગોનોમેટ્રિક છે અને આમાં પછી જે બચે તેને આપણે v કહીશું sin t u નું વિકલન t સાપેક્ષે 1 થશે v નું પણ સંકલન t સાપેક્ષે -cos t થશે એટલે f of x બરાબર t -cos t માઈનસ સંકલનમાં 0 થી x du/dt એટલે 1 cos t dt રહેશે
તો હવે જુઓ મિત્રો, અહીંયા આપણે 0 થી x લઈશું, તો માઇનસ t ઇન્ટુ cos t. જુઓ મિત્રો, ભૂલ પડે એટલે ઉતાવળ નહીં કરવાની. ભૂલ ન પડે એની કાળજી રાખવા માટે દરેક સ્ટેપને વ્યવસ્થિત લખીએ પાછા. માઇનસ માઇનસ પ્લસ સંકલનમાં 0 થી x cos t dt. આમાં t ના સ્થાને x મૂકીશું તો માઇનસ x ઇન્ટુ cos x, અને 0 મૂકતા 0 અહીંયા આવશે એટલે બધું 0 થઈ જશે. પછી cos નું સંકલન આવશે sin t, એની લિમિટ આવશે 0 થી x, તો માઇનસ x ઇન્ટુ cos x વત્તા sin x માઇનસ sin 0, 0 થઈ જશે. આ મળી ગયા f of x. આ આપણો પહેલો જવાબ છે. પરંતુ આપણને શું જોઈએ છે? f dash x જોઈએ. તેનું વિકલન કરીશું ગુણાકારના નિયમ પ્રમાણે. માઇનસ બ્રેકેટમાં x અચળ અને cos નું વિકલન માઇનસ sin x, પછી cos x અચળ અને x નું વિકલન 1 થશે, અને sin x નું વિકલન થશે cos x. માઇનસ અંદર ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ x ઇન્ટુ sin x માઇનસ cos x વત્તા cos x. આ કેન્સલ થઈ ગયા તો આપણો અંતિમ જવાબ છે f dash x બરાબર x ઇન્ટુ sin x, અને આ જે જવાબ છે તે ઓપ્શન બી માં છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આ MCQ બહુ જ IMP છે, JEE માટે અત્યંત અગત્યનો થશે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ બીજા પ્રશ્નમાં. એક્ઝામ્પલ નંબર 9. નિયત સંકલનમાં 1/3 to 1 x minus x cube raised to 1/3 upon x raised to 4 dx. આમ વિચારીએ તો આપણે આમાંથી એક જ x સામાન્ય લઈ શકીએ એમ છીએ. તો 1/3 to 1 એક x સામાન્ય લઈશું તો બચવાના અહીંયા 1 minus x square. હવે જે x આપણે સામાન્ય લીધા છે એની પણ ઘાત 1/3 થશે મિત્રો. x ની 4 ઘાત dx. 1 minus x square એને આપણે કોઈ આદેશના રૂપમાં લઈએ, અથવા જો ત્રિકોણમિતીય આદેશ લેવો હોય તો 1 minus sin square અથવા 1 minus cos square નું સૂત્ર બનશે. અહીંયા sin અને cos ની જ્યારે પસંદગી હોય બેમાંથી કોઈ એક, તો આપણે sin વિધિ પસંદ કરીએ. તો ધારો કે x બરાબર sin θ લઈએ તો dx બરાબર શું થશે? cos θ dθ. ચલ જ્યારે બદલાય છે તો એની અનુસાર સીમાઓ પણ બદલીએ. એટલે કે જો x બરાબર 1/3 હોય તો અહીંયા 1/3 મૂકો તો 1/3 is equal to sin θ. તો sin ને આપણે ડાબી સાઈડ લઈ જતા આ પદ મળશે. જો x 1 હોય 1 તો sin માં કયા ખૂણાની કિંમત 1 થાય? તો π/2.
તો હવે આપણું વિધેય આવશે sin ઇનવર્સ 1/3 થી π/2 આવશે। x ના સ્થાને sin θ એની 1/3 ઘાત 1 - sin સ્ક્વેર θ એની 1/3 ઘાત ભાગ્યા sin ની 4 ઘાત ઇન્ટુ cos θ dθ। હવે અહીંયા એકલો cos છે અને આ 1 - sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થઈ ગયા વળી પાછા। તો sin ઇનવર્સ 1/3 થી π/2 અહીંયા જે sin ની ઘાત આવશે ટોટલ આને નીચે લઈ આવીએ તો છેદની અંદર તમે જોઈ શકો છો sin ની ઘાત જે આવશે એ થશે 4 ઓછા 1/3 અને અહીંયા આવશે 1 - sin સ્ક્વેર એટલે આ સ્થાને આવશે cos સ્ક્વેર એટલે cos ની જે ઘાત આવશે એ cos સ્ક્વેર અને 1/3 ઘાત તો છે જ ઇન્ટુ cos θ dθ આવું રહેશે। sin ઇનવર્સ 1/3 થી π/2 cos ની જો ટોટલ ઘાત આપણે કરીએ તો ધ્યાનથી જુઓ cos ની ઘાત આમાં 2/3 વત્તા 1 એટલે cos ની 5/3 ઘાત થશે। હવે તો નીચે પણ sin ની આપણે એટલી જ ઘાત કરીશું તો sin ની પણ 5/3 ઘાત કરીએ મિત્રો। હવે વાસ્તવમાં જુઓ 4 - 1/3 છે તો 2 - 1/3 * 2 અલગ રાખીએ પ્લસ તો 3 2 6 ઓછા એટલે આ થઈ ગયા 5/3 એટલે હજુ આ બે મતલબ 2 ઘાત બચી તો આપણે એને અલગ કરીએ dθ। ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે બધા સ્ટેપ ગોઠવાયા છે મગજમાં અને સ્ક્રીન પર બી આપણને દેખાય છે। હવે ધ્યાનથી જોશો sin ઇનવર્સ 1/3 થી π/2 sin upon cos એટલે આ જો થઈ ગયા cot θ એની 5/3 ઘાત ઇન્ટુ 1 / sin સ્ક્વેર એટલે cosec સ્ક્વેર θ dθ। બીજી વાત ધ્યાનથી જોઈએ આપણે એની અંદર આપણે પણ ભણી ગયા કે આ વિધેય છે એનું વિકલન આ છે cot નું વિકલન થાય માઈનસ cosec સ્ક્વેર તો આપણે માઈનસ એ ગુણીએ છીએ અને -1 વળી પાછા ગુણીએ છીએ તો માઈનસ અને માઈનસ પ્લસ થશે। આ પદનું વિકલન આ થયું તો આનું સંકલન કેવી રીતે થશે તો આનું સંકલન થશે 12 માઈનસ ચિહ્ન તો છે જ cot ની જે પણ ઘાત છે એમાં એક ઉમેરીએ તો 5/3 વત્તા 1 એટલે 8/3 ભાગ્યા 8/3 થશે। લિમિટ આવશે sin ઇનવર્સ 1/3 થી π/2 થશે -3/8 cot π/2 એની 8/3 ઘાત માઈનસ cot of sin ઇનવર્સ 1/3 એની 8/3 ઘાત આ રહેશે। cot π/2 0 થશે એટલે -3/8 આ કિંમત 0 થશે। હવે અહીંયા ભણી ગયા આપણે માનો કે આ θ કહીએ તો sin ઇનવર્સ 1/3 મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ આમાં પાસેની બાજુ આવશે વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ એટલે 8 8 નો વર્ગ √2 થશે। cot of cot કહીશું cot ઇનવર્સ તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે 2√2 રેઝ ટુ 8/3 આ બંનેનું થઈ ગયું તદેવ એટલે સંયોજન -3/8
માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે ઇન્ટુ 2√2 એની 8/3 ઘાત થશે। એટલે બધી જ આપણે જો 2 ની ઘાતમાં પદને ફેરવવું હોય તો 3/2 નો ઘન થશે। આ થશે 2 ની 1 ઘાત અને આ થશે 2 ની 1/2 ઘાત, તો 2 ની ઘાત થશે 3/2 અને એની ઘાત થશે 8/3। તો આમાં આ 3 3 કેન્સલ ને 2 4 8 થશે, એટલે આ 8 થયા અને 2 ની 4 ઘાત 16 થયા। 8 2 16 એટલે આનો અંતિમ જવાબ 6 રહેશે। 6 જવાબ વિકલ્પ એ માં છે, તો વિકલ્પ એ આનો આન્સર રહેશે। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ ફરી એકવાર ચેક કરી લેશો। चलो विद्यार्थी मित्रों, अहींया सुधी બધું બરાબર છે। चलो विद्यार्थी मित्रों, હવે આપણે નવા ટોપિકમાં આગળ વધીશું। એમાં નિયત સંકલનના ગુણધર્મો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। એમાં આની પ્રોપર્ટી ગુણધર્મ 0, નિયત સંકલનમાં a થી b f of x dx, તો a થી b f of t dt, માત્ર ને માત્ર અહીંયા ચલ બદલીએ, ઘાતમાં કે ફેરફાર નહીં કરવાનો, તો સીમાઓ પણ એ જ રહે છે। પ્રોપર્ટી 1, a થી b f of x dx, तो माइनस b થી a
એફ ઓફ એક્સ ડીએક્સ આવું થશે. આપણે પ્રોપર્ટી 2 નો ખાસ અભ્યાસ આજના સેશનમાં આપણે કરવાનો છે. જો a લેસ ધેન b લેસ ધેન c હોય તો નિયત સંકલનમાં a થી c f of x dx એના બરાબર a થી b f of x dx પ્લસ b થી c f of x dx. સીમાઓ જે આવશે એમાં a થી c હોય ને વચ્ચે જો b આવતા હોય માર્ગમાં તો a થી b અને b થી c આવી રીતે આપણે સંકલન કરવાનું રહેશે. આને આધારે આપણે બાકીની પ્રોપર્ટી આપણે પછી જોઈશું. આ P0 P1 ને P2 આપણે યાદ રાખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જુઓ આને આધારે ઉદાહરણ 30 જોઈશું આપણે. નિયત સંકલનમાં -1 થી 2 માનાંકમાં x³ - x dx. આવા સવાલમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જે પણ વિધેય એક વાત તો ધ્યાનમાં જ છે આપણે કે માનાંકનો મતલબ ધન કિંમત થશે. તો સૌથી પહેલા આપણે માનાંકની આ જે કિંમત છે એને સમજવાની રહેશે. એના બરાબર આપણે સૌથી પહેલા 0 લઈશું. હવે એના અવયવ પાડી x કોમન x² - 1 = 0 x - 1 x + 1 = 0. તો x = 0 x = 1 અને x = -1. તો અહીંયા આપણી જે મૂળ સીમાઓ છે એ -1 થી 2 સુધી આપેલું છે અને આપણી પાસેની કિંમતો 0 અને 1. તો આપણે આ મૂળ પદને 3 અંતરાલોમાં વિભાજિત કરી શકીએ છીએ. હવે ધ્યાનથી આપણે સમજવાનું રહેશે કે ભાઈ -1 < x < 0 આ અંતરાલ હોય તો f of x શું કહેવાશે? તો આ જે અંતરાલ છે એની અંદર આ પહેલું પદ નેગેટિવ આવશે મિત્રો, x નેગેટિવ આવશે. બીજું પદ નેગેટિવ આવશે અને આ પદ પોઝિટિવ આવશે. આનો મતલબ છે આ ત્રણેય પદનો ગુણાકાર. તો ઋણ ગુણ્યા ધન એટલે ધન કિંમત થઈ. તો ધનનો માનાંક ધન જ રહેશે એમ જ. તો આપણે આ વખતે fx ના સ્થાને આ લખીશું. 0 થી x થી 1 અંતરાલ હોય તો આ જે પદ છે પહેલું તે ધન થશે, પણ આ જે પદ છે તે ઋણ થશે અને આ ધન થશે. તો બધાનો ગુણાકાર ઋણ થવાથી પણ માનાંક તો ધન જ કરવાનો છે. ઋણ કિંમત થાય છે તો એને ધન કરવા માટે ઋણથી પાછા ગુણવાના થશે. 1 < x < 2 લઈએ આપણે તો આની અંદર પણ આ બધા જ પદો ધન છે એટલે x³ - x આવી રીતે પદ ગોઠવાશે. ચલો સૌથી પહેલા અહીંયા સુધી વાત બરાબર છે મિત્રો? હવે આપણે જે લઈશું તે i બરાબર -1 થી 0 dx 0 થી 1 dx અને 1 થી 2 dx. આ વખતે x³ - x, આ વખતે -x³ - x અને અહીંયા x³ - x પદ ગોઠવાશે. આનું સંકલન x⁴/4 -x²/2 લિમિટ આવશે -1 થી 0. આ માઈનસ ને બહાર કાઢીશું. x⁴/4
एक्स स्क्वेर बाई 2 0 થી 1 x રેઝ ટુ 4/4 માઇનસ x સ્ક્વેર બાઈ 2 લિમિટ આવશે 1 થી 2. तो विद्यार्थी मित्रों x ना स्थाने 0 મૂકીશું તો 0/4 0/2 એટલે પહેલું પદ 0 આવશે. માઈનસ કર્યા બાદ x ના સ્થાને -1 મૂકશો તો 1/4 -1/2. x ના સ્થાને 1 મૂકશો તો 1/4 -1/2. 0 મૂકવાથી બધું 0 મળશે આપણને. 2 મૂકીશું તો 2 ની 4 ઘાત 16/4 -4/2. -1 મૂકતા 1/4 -1/2 મળશે. આ બંનેની બાદબાકી -1/4, આ બંનેની બાદબાકી -1/4. 4 4 16, 2 2 4, 4 ઓછા 2 આની બાદબાકી 2 રહેશે, -1/4. તો જુઓ આ પ્લસ થઈ ગયા. 3/4 प्लस 2 4 2 8 8 वत्ता 3 11 11/4 ફરી પાછા મિત્રો 11/4 આનો જવાબ રહેશે. શું બધા મિત્રોને ખ્યાલ આવી જાય છે? આ પ્રશ્ન આપણે કેવી રીતે ઘણો બધાને ખ્યાલ આવ્યો મિત્રો? વાલા વિદ્યાર્થીઓ, વેરી ગુડ. હજુ આપણે આ જ પ્રકારના સવાલની ચર્ચા કરીએ જેથી વધુ દૃઢીકરણ થશે. તો જુઓ મિત્રો, સ્વાધ્યાય 7.11 માં એક્ઝામ્પલ નંબર 6, એક્ઝામ્પલ નંબર 18 એ તમારે જાતે ગણવાના છે. બીજા એક્સ્ટ્રા સવાલ આપું છું તમને. એક થી 5 માનાંકમાં x - 3 વત્તા માનાંકમાં 1 - x dx જાતે ગણવાનો મિત્રો. પણ હું તમને આનો આન્સર કહી દઉં છું. આનો આન્સર છે 12. एक्स्ट्रा सवाल बीजो छे 0 થી π/2 માનાંકમાં sin x - cos x dx. આ સવાલ હું તમને ગણીને બતાવું છું. અહીંયા આ તમારે જાતે કરવાનું છે. મેં તમને ચર્ચા કરી તે પ્રકારે જે માનાંક હોય એના બરાબર આપણે 0 ધારીશું. तो sin x - cos x बराबर 0 લઈએ तो sin x बराबर cos x થશે વિદ્યાર્થી મિત્રો. tan x बराबर 1 થાય તો આ અંતરાલની અંદર આવી જાય એવી tan ની કિંમત π/4 ખૂણા માટે 1 થશે. એટલે અહીંયા આપણી પાસે અંતરાલ 0 અને π/2 ની વચ્ચે એક કિંમત થશે તો આપણને બે અંતરાલ મળશે. હવે મેં તમને એ પણ કીધું છે કે આ જે વિસ્તાર છે આ પાઈ વત્તા π/4 અને આ π/4 આ વિસ્તારમાં cos a sin કરતા મોટો છે અને આ વિસ્તારમાં sin a cos કરતા મોટો છે. તો અહીંયા 0 <= x π/4 હોય તો fx બરાબર તો આ વિસ્તારમાં એટલે કે આટલા વિસ્તારમાં cos જ મોટો થાય એટલે આ બાદબાકી ઋણ થાય. એને ધન કરવા માટે -sin x - cos x માઈનસના ગર્ભ ઘોટાડામાંથી બહાર આવવું હોય તો
તો આ થઈ ગયા cos x માઇનસ sin x. પછી પાઈ બાય 4 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ પાઈ બાય 2 હોય તો આ વિસ્તારમાં sin જ મોટો છે એટલે આ ઓલરેડી ધન છે. તો એવી વખતે વિધેયની કિંમત થશે sin x માઇનસ cos x. ચલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે. તો હવે 0 થી પાઈ બાય 2 ના સ્થાને પાઈ બાય 4 આવશે અને પાઈ બાય 4 થી પાઈ બાય 2 dx. અહીંયા આવશે cos x માઇનસ sin x અને અહીંયા આવશે sin x માઇનસ cos x. cos નું સંકલન થશે sin x પણ sin નું સંકલન માઇનસ cos ને આગળ માઇનસ છે એટલે વત્તા cos x. લિમિટ આવશે 0 થી પાઈ બાય 4. sin નું સંકલન માઇનસ cos x ને cos નું સંકલન sin x ને માઇનસ ચિહ્ન તો પહેલેથી છે જ. પાઈ બાય 4 થી પાઈ બાય 2 રહેશે. sin પાઈ બાય 4 cos પાઈ બાય 4 માઇનસ sin 0 પ્લસ cos 0. આ બંને પદ પાસેથી હું માઇનસ કોમન લઈ લઉં અથવા ના લેવા હોય તો રહેવા દો. માઇનસ cos પાઈ બાય 2 માઇનસ sin પાઈ બાય 2 માઇનસ કર્યા પછી માઇનસ cos પાઈ બાય 4 માઇનસ sin પાઈ બાય 4 આવું મૂકીશું. આની કિંમત 1/√2 આની કિંમત 1/√2 માઇનસ sin 0 0 પણ cos 0 1 થઈ જશે. cos પાઈ બાય 2 0 માઇનસ 1 થશે. આ બંને માઇનસ ત્યાં માઇનસ પ્લસ થશે 1/√2 પ્લસ 1/√2. તો 1 2 3 અને 4 मतलब 4/√2 -1 -2. આનો જવાબ રહેશે 2√2 -2. આમાં જોવાનું મિત્રો ચોકસાઈની અત્યંત આવશ્યકતા છે. cos 0 1 થશે चलो यहाँ सुधी ख्याल આવી ગયો આપણને.
આમાંથી આપણે જો 2 કોમન લઈશું તો √2 - 1 આવો જવાબ રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્લિયર છે આ? આગળ બીજો સવાલ જોઈએ. એ પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, બરાબર ધ્યાનથી સમજજો. માની લો 1 થી 5 માનાંકમાં x + 5 dx. આ આપણને ભ્રમિત કરવા આપ્યું છે મિત્રો. કેમ તમે જુઓ, આ સીમાની કોઈ પણ કિંમત x ના સ્થાને લેશો તો x + 5 કદાપી ઋણ થશે નહીં. તો આને માટે કંઈ ચેક કરવાની જરૂર નથી. તો 1 થી 5 x + 5 dx, આનું સંકલન x²/2 + 5x, લિમિટ આવશે 1 થી 2, સોરી 1 થી 5, 5 નો વર્ગ 25/2 વત્તા 25 માઇનસ 1/2 પ્લસ 5, 25/2 ઓછા 1/2 વત્તા 25 ઓછા 5, 25 ઓછા 1 24/2 12, 25 ઓછા 5 20. તો આનો જવાબ રહેશે 32. સમજાઈ ગયું મિત્રો આ? તો આવી રીતે નિયત સંકલનમાં એક્ઝામ્પલ આપણે આવી રીતે ગણી શકીએ. બોલો, ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રોને? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. હજુ એક સવાલની આપણે વધુ પ્રેક્ટિસ કરી લઈએ. ધ્યાનથી જોજો. એક એક્સ્ટ્રા સવાલ આપણે લઈએ કે જેમાં માનાંકની કિંમતો વધારે હોય. દાખલા તરીકે લિમિટમાં આપણે માનાંકમાં x - 1, x - 2, x - 3 dx અને 1 થી 4 સીમા છે. તો જેટલા પણ માનાંક છે એ બધા પર આપણે 0 ધારીએ તો x = 1, x = 2 અને x = 3. તો આપણને જે અંતરાલ આપ્યો છે 1 થી 4, એની અંદર 3 વિભાગ પડશે. તો જ્યારે આ સીમા હોય 1 થી 2, 1 <= x <2, તો એવા સમયે fx બરાબર, આ આખા પદને આપણે fx કહીશું. તો જુઓ, આ પ્રથમ પદ જે છે ધન આવશે એટલે x - 1 કહેવાશે. આ બીજું જે છે તે નેગેટિવ આવશે તો -x - 2, અને ત્રીજું પદ પણ માઈનસ જ આવશે. x - 1 -x + 2 -x + 3, x આમાંથી પ્લસ માઈનસ કેન્સલ, -x + 4, 3 + 2 5 - 1 એટલે 4. 2 <= x <3 ની વાત કરીએ તો f(x) બરાબર પ્રથમ પદ ધન રહેશે, બીજું પદ પણ ધન રહેશે, પણ ત્રીજું પદ ઋણ રહેશે. x 2x - 3 -x -+3, 3 કેન્સલ, 2x - x x થશે. અને 3 <= x <= 4 આ સીમા માટે વિચારીએ તો પ્રત્યેક પદ આમાં ધન થશે. તમે x ની કિંમત મૂકીને ચેક કરી લેશો. તો 3x - 6. તો આપણી પાસે 3 સીમાઓ છે અને 3 વિધેયો છે. આ આપણે યાદ રાખવાનું છે. જો આને આધારે પહેલું શું લખાશે? 1 થી 2 -x + 4 dx, -x + 4, 2 થી 3 x dx, અને 3 થી 4 2x, 3x - 6 dx આવું રહેશે. ચલો, -x²/2
પ્લસ 4x લિમિટ 1 થી 2, x²/2 લિમિટ 2 થી 3, 3x²/2 માઇનસ 6x લિમિટ આવશે 3 થી 4, 2 નો વર્ગ 4 માઇનસ 4/2 વત્તા 4 2 8 માઇનસ 1/2 પ્લસ 4, 3 મૂકીએ તો 3 નો વર્ગ 9/2 માઇનસ 4/2, 4 મૂકીશું તો 4 નો વર્ગ 16, 16 3 48 ભાગ્યા 2 અને 6 4 24 માઇનસ 27/2 6 3 18, લસા 2 મળશે તો આ 2 8 16, 16 ઓછા 4 12 ભાગ્યા 2 માઇનસ 2 4 8 ઓછા 1 7/2 5/2 પ્લસ 24 ઓછા 24 0 રહેશે માઇનસ 27/2 માઇનસ માઇનસ પ્લસ 18, આ બધામાં છેદ સરખો છે તો 12 ઓછા 7 5 વત્તા 5 10, 10 ઓછા 27 એટલે માઇનસ 17 ભાગ્યા 2 વત્તા 18, 18 2 36 ઓછા 17 ભાગ્યા 2, આનો જવાબ આવશે 19/2, આનો જવાબ રહેશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારે માનાંકવાળા પ્રશ્નો છે, એમાંથી હજુ જો આપણે સારી રીતે ગણવું હોય તો આ મેં જે એક્ઝામ્પલ ગણ્યો એ સ્વાધ્યાય 7 નો એક્ઝામ્પલ નંબર 33 છે. તો આવી રીતે માનાંકવાળા જેટલા પણ પ્રશ્નો તમારી નજર સમક્ષ આવે એનું સોલ્યુશન તમારે જાતે લાવવાનું છે. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? આ તો આજનું લેક્ચર આપણે મિત્રો અહીંયા સુધી રાખીશું. પ્રેક્ટિસ કરશો અને ખૂબ આગળ વધશો મિત્રો. ધન્યવાદ.